હા ચલો ને નીચે આરતીમાં જઈએ ગરબા ગાવા. ના અત્યારે નહીં, મારે કામ વધારે છે, પછી જઈશું. ચલો ને. ના બેટા, ના પાડી ને મેં તને એકવાર. જા ને યાર. ના ચલો ને પપ્પા. અરે કાવ્ય, ના પાડી ને યાર, મને એક કામ કરવા બેઠો છું, કામ કરવા દે ને. જા ને યાર. જાને ચંદન, કાવ્ય આટલી જીદ કરે છે તો થોડી વાર એની સાથે ગરબા રમવા જાને, એમાં શું વાંધો છે? પપ્પા, મારા કામ વધારે છે, 3 દિવસનો લોડ છે, મારા કામ બહુ છે, મારા કામ પતાવીને કાલે આપવાનું છે, એટલે નહીં, મને ટાઈમ નહીં. કાવ્યા, તું તાર મમ્મીને કહેજે બેટા, જા. અરે ભાઈ, થોડી વાર જવું પડે, એમાં શું વાંધો? ના 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 ના, પછી જઈશ. હજુ તો આખી નવરાત્રી બાકી છે. કાવ્યા, એટલે તું હોય ને તારી મમ્મીને કહેજે, મારી જોડે ટાઈમ નહીં બકા, મને મારું કામ કરવા દે. જા, તું તાર મમ્મીને કહે, તાર મમ્મી જ આવશે. જા. મમ્મી જો ને પપ્પા માજો નીચે ગરબા રમવા નહીં આવતા. તાર પપ્પાને કામ વધારે છે ને એટલે. પણ રે, થોડી વાર રહીને વાત કરું, જો આ પાડે તો આપણે લઈ જશું જોડે. ચલો હું વાત કરું. હા, નીચે આવે આપણી જોડે. ચલો ને નીચે. આજે આરતી છે આપણા ડી બ્લોકની. કાવ્યાની જીત છે, ચલો આરતી કરવા સાથે. અરે કામ તો રોજ રહેવાનું. અરે, મેં હમણાં કાવ્યાને ના પાડી, અત્યારે તને બી ના પાડું છું. કામમાં વધારે વ્યસ્ત છું. તું અને કાવ્યા બંને જઈને નીચે જઈ આવો ને આરતી કરી આવો. શું વાંધો છે તમને? કામ તો રોજ રહેવાનું છે. નવરાત્રી તો 9 જ દિવસ હોય છે ને, ક્યાં રોજ હોય છે? પાયલ, તારી વાત સાચી છે, નવરાત્રી 9 દિવસની જ હોય છે, પણ મને કામ વધારે છે. અને નવરાત્રી 9 દિવસની હોય છે, ત્યાં જ કીધું ને, હું ગમે તે એક દિવસ આવી જઈશ આરતી ઉતારવા. પણ આજે જ આપણી આરતી છે, આપણા બ્લોકની આરતી છે. અરે હા, મેં એકવાર કેટલી વાર કીધું તને કે મને ટાઈમ નથી. ચંદન, પાયલ અને કાવ્યા તને કહે છે કે આજે આપણા ડી બ્લોકની આરતી છે, તો આ બંનેનો આગ્રહ છે. તો જો ચંદન, કામ તો મતલબ આખી જિંદગી રહેવાનું છે. જ્યારે નવરાત્રી જેવો પ્રસંગ વર્ષમાં એક વખત આવતો હોય છે, અને એમાં પણ કાવ્યા, પાયલ, તું બધા જાઓ અને નવરાત્રીની મોજ કરો બેટા. જો સાંભળ, એવો કામ ના હોવું જોઈએ કે જેથી આપણે પરિવાર ભૂલતા હોઈએ. તો જેટલો પરિવાર મહત્વનો છે એટલું તારું કામ મહત્વનું છે, એટલું જ પરિવાર મહત્વનું છે. તો બેટા, કામને થોડી વાર હોલ્ડ પર રાખ અને તું, પાયલ, કાવ્યા અને ચાલ હું પણ સાથે આવું. આપણે બધા આજે ભરપૂર માતાજીના ગરબાના ગુણગાન ગાઈએ અને ગરબાની મોજ કરીએ. થોડું સમજ. સારું, ચલો તો આજે કામને આપીએ આરામ અને આજે પરિવાર સાથે કરીએ નવરાત્રીની પૂજા. હેપી કાવ્યા? आई मैं तो आई नजारों के अनजाने एक जहां. મજા આવી ગઈ આજે ગરબા ગાવાની. થાકી ગયા છે બહુ. નહીં કાવ્યા? ખરેખર બહુ મજા આવી, બહુ મજા આવી. થાકી ગયા. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચે, સન ઓફ આર લીંબાચે. કાવ્યાના કલ્ચરલ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. સૌપ્રથમ તો આપ સૌને હેપી નવરાત્રી. આ પાવન નવરાત્રીમાં માં જગદંબાના ગુણગાન ગાવા, પરિવારને સાથ આપવો. કામકાજ તો કાયમ માટે ચાલવાનું જ છે. તો નવરાત્રીમાં પરિવારની સાથે રહો, ખુશ રહો, હસતા રહો ને મસ્ત રહો. આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. જય અંબે. આપ સૌને જય અંબે.